વડોદરાના ડોક્ટર જયેશ રાજપરાએ અંગદાન એટલે કે ઓર્ગન ડોનેટ વિશે માહિતી આપી છે। વિશ્વ અંગદાન દિવસના અનુસંધાને આજે વડોદરાના ડોક્ટર જયેશ રાજપુરાએ સમગ્ર પ્રશ્નો તેમજ ઓર્ગન ડોનેશનની જાગૃતિ અને માહિતી પૂરી પાડી છે। વ્યક્તિના અંગદાનથી 8 થી 9 લોકોને નવજીવન મળી શકે છે। નેશનલ હેલ્થ પોર્ટલ મુજબ ભારતમાં લોકોને યોગ્ય સમયે અંગો ન મળવાને કારણે દર વર્ષે 5 લાખ લોકો મૃત્યુ પામે છે, જેમાં લીવરના અભાવે જીવ ગુમાવનાર લોકોની સંખ્યા લગભગ 2 લાખ જેટલી છે। અંગદાન કોણ અને કઈ ઉંમરે કેવી રીતે કરી શકે, શું બીમાર વ્યક્તિ અંગદાન કરી શકે, અંગદાન અંગેના તમામ પ્રશ્નોના જવાબ આજરોજ વડોદરાના ડોક્ટર જયેશ રાજપુરા દ્વારા આપવામાં આવ્યા છે। આજે વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે છે। આપણે અત્યારે ભારતમાં ઘણા બધા દર્દીઓ એવા છે કે જે ઓર્ગનના વેઇટિંગ લિસ્ટમાં છે। દર વર્ષે ઓછામાં ઓછા 2 લાખથી વધારે વ્યક્તિઓ એવા છે કે જે પોતાના ઓર્ગનના ડોનેશન માટે વેઇટ કરી રહ્યા છે। એની સામે આપણને માત્ર 17,000 થી 18,000 જેટલા જ ઓર્ગન મળી રહ્યા છે। ટૂંકમાં 90% વ્યક્તિઓ એવા છે કે જે ઓર્ગનના ડોનેશન વગર જ મૃત્યુ પામે છે। જે વ્યક્તિને કિડની ફેલ થયેલી છે એ વ્યક્તિને અઠવાડિયામાં 3 થી 4 વખત ડાયાલિસિસ કરાવવું પડે છે અને એ ડાયાલિસિસ ઘણું બધું કમરસન અને દુઃખદાયક હોય છે અને જ્યાં સુધી જીવે ત્યાં સુધી ડાયાલિસિસ કરાવવું પડે છે। આવી વ્યક્તિને કિડનીનું ડોનેશન કરવામાં આવે તો એ દર્દીનો ડાયાલિસિસમાંથી છુટકારો થઈ શકે છે અને પોતાની નોર્મલ લાઈફ જીવી શકે છે। ઘણા વ્યક્તિઓ એવા છે કે જેમને લીવરની જરૂર હોય છે અને એમને લીવરનું ડોનેશન કરાવે તો એ દર્દી હિપેટિક એન્સેફેલોપેથી અને બીજા ઘણા બધા કોમ્પ્લિકેશનોથી બચી શકે છે। એક અમારા ઓળખીતા જ ડૉક્ટર છે જેમણે 10 વર્ષ પહેલાં લીવર રેસિપિયન્ટ તરીકે પોતાની સર્જરી કરાવી અને 10 વર્ષથી એ સરસ નોર્મલ લાઈફ જીવી રહ્યા છે। ટૂંકમાં જો દર્દીને ઓર્ગન ટાઈમસર આપવામાં આવે તો એ ઘણી સરસ નોર્મલ અને લાંબી જિંદગી જીવી શકે છે। હવે આ ઓર્ગન ડોનેશન કોણ કરી શકે? જે વ્યક્તિ બ્રેઇન ડેડ છે, જેનું બ્રેઇન ફંક્શન નથી કરી રહ્યું પરંતુ શરીરના બીજા બધા જ અંગો ફંક્શન કરી રહ્યા છે। બ્રેઇન ડેડ યુઝ્યુઅલી એક્સિડેન્ટલ કેસમાં વધારે થતું હોય છે અથવા તો જેને બ્રેઇન હેમરેજ થઈ ગયું હોય એવા દર્દીઓમાં બ્રેઇન ડેડ કન્ડિશન વધારે જોવા મળતી હોય છે। માત્ર એવી વ્યક્તિઓ જ પોતાનું ઓર્ગન ડોનેશન કરી શકે છે। એક વ્યક્તિ લાઈફ સેવિંગ ઓર્ગન જેવા કે લીવર, કિડની, હાર્ટ, પેન્ક્રિયાસ, ઇન્ટેસ્ટાઇન આ અંગોનું દાન કરીને ઓછામાં ઓછા 6 થી વધારે લોકોની જિંદગી બચાવી શકે છે। હવે જ્યારે ઓર્ગન ડોનેશનનું નક્કી કરવામાં આવે છે ત્યારે આ દર્દીની નેશનલ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ કમિટી અને સ્ટેટ ઓર્ગન ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ કમિટી પાસે એનું રજિસ્ટ્રી એટલે પોર્ટલ પર એન્ટ્રી કરવામાં આવે છે અને નોટો અને સોટોની પરમિશન લેવામાં આવે છે અને આ પરમિશન લીધા પછી જ એમનું ઓર્ગનનું પ્રોક્યોરમેન્ટ લેવામાં આવે છે। નોટો સોટોની પરમિશન વગર કોઈપણ દર્દીનું ઓર્ગન લેવામાં આવતું નથી હોતું અને આ કરતાં પહેલાં પણ દર્દીના જરૂરી બ્લડ ટેસ્ટ, ઇસીજી, ઇકો બધા અમુક ટેસ્ટિંગ કર્યા પછી જ એમનું ઓર્ગનનું પ્રોક્યોરમેન્ટ શક્ય બને છે। ઘણી બધી વખત દર્દીના સગાને એવું લાગતું હોય છે કે આ ઓર્ગનનો વેપાર થશે કે અમારા દર્દીના અંગો કાઢીને વેચી દેવામાં આવશે, પરંતુ આ અંગોનો કોઈ પણ પ્રકારે ફાઇનાન્શિયલ ઉપયોગ કરવામાં આવતો નથી હોતો। ડોનેશન કરવા માટે દર્દીના સગાને કોઈપણ પ્રકારની ફાઇનાન્શિયલ કે બીજી કોઈ લોભ લાલચ આપવામાં નથી આવતી, તેમજ રેસિપિયન્ટ છે એમના નામ પણ ગુપ્ત રાખવામાં આવે છે અને જે સામાજિક સંસ્થાઓ છે અથવા તો જે હોસ્પિટલ છે એમને પણ કોઈપણ પ્રકારની ઓફર કરવામાં આવતી નથી હોતી। ઘણી વખત પેશન્ટના સગાને એવું લાગતું હોય છે કે અમે ઓર્ગન ડોનેશન કરાવીશું તો અમારા દર્દીનું ડિસફિગરમેન્ટ થઈ જશે, લુક બગડી જશે, પરંતુ આ જે ઓર્ગનનું પ્રોક્યોરમેન્ટ છે એવી રીતે કરવામાં આવે છે કે ડિસફિગરમેન્ટ થાય નહીં અને જ્યારે અંતિમ સંસ્કાર વખતે પણ એ વ્યક્તિ નોર્મલ જ દેખાય। અને ઘણી વખત દર્દીના સગાને એવું પણ લાગતું હોય છે કે અમે ઓર્ગન ડોનેશન કરાવીશું તો અમને કંઈક કોસ્ટ લાગશે, પરંતુ જ્યારથી વ્યક્તિ બ્રેઇન ડેડ ડિક્લેર થાય છે અને પોતાની સ્વેચ્છા બતાવે છે કે અમારે ઓર્ગન ડોનેશન કરવું છે, ત્યાર પછી એમના પાસેથી કોઈપણ પ્રકારના પૈસા લેવામાં આવતા નથી હોતા। ત્યાર પછીની બધી જ સારવાર એમની ફ્રી હોય છે અને બધું જ જે ખર્ચ જે છે એ નોટો સોટો ભોગવતી હોય છે। જો ઓર્ગન ડોનેશનના પ્રમોશન માટે એટલીસ્ટ આપણે લોકોને જનજાગૃતિ ફેલાવવી જોઈએ, લોકોને કોલેજીસ, ઓફિસીસ, સ્કૂલ આ બધી જ જગ્યાએ એમના લેક્ચર રાખવા જોઈએ। તદુપરાંત જે વ્યક્તિ સ્વૈચ્છિક પોતાનું ઓર્ગન ડોનેશન કરવા માગે છે એ organindia.org પર પોતાના રજિસ્ટ્રી કરાવી શકે છે, એનું ઓર્ગન ડોનેશનનું એક કાર્ડ બની શકે છે અને આ વ્યક્તિએ પોતાના ફેમિલીને જાણ કરવી જોઈએ કે ભવિષ્યમાં મને બ્રેઇન ડેડ થાય તો મારા ઓર્ગન ડોનેશન કરવા।